મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજનું સંમેલન યોજાયું। સોનેલા ગામમાં બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર અપાશે। લાલજી ભગતે આવું જણાવ્યું છે। સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન મળે તેમજ તેઓને છૂટા ન કરવા માંગ કરાઈ છે। સમાજના અલગ અલગ મુદ્દાને લઈ આગામી સમયમાં પ્રધાનમંત્રીને રજૂઆત કરાશે। વાલ્મીકી સમાજના અગ્રણી દ્વારા આગામી સમયમાં દિલ્હી જઈ વડાપ્રધાનની મુલાકાત કરાશે। રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા। આજે મહીસાગર જિલ્લામાં મોટી સંખ્યામાં સંમેલનની અંદર ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા। આજે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મહીસાગર જિલ્લાની બોડી બનાવવામાં આવી છે। પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને આખી બોડી રચના કરવામાં આવી હતી અને આવનાર સમયમાં નરેન્દ્ર મોદી સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં વેદનાપત્ર આપવાના છે। 1/1/2025ના રોજ માલપુરથી અમે દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરવાના છે કે જે વાલ્મીકી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે, કામદારોને કાયમી કરવામાં નથી આવતા, એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે ને આજ દિન સુધી કાયમી કરવામાં આવતા નથી। અમારી જે 2% જે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી છે। એના માટે અમે માલપુરથી અમે દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરવાના છે અને અમે સુપ્રીમ કોર્ટને અમે વંદન કરીએ છીએ કે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે અતિ પછાત વાલ્મીકી સમાજને વિભાજન કરી એસસી સમાજમાં જે 7 બેઠકો છે, જે 7% એમાંથી વિભાજન કરી અને વાલ્મીકી સમાજને 3% અનામત આપીને જે 13 સીટો છે વિધાનસભાની અંદર એમાં 6 સીટો વાલ્મીકી સમાજને મળે એવી અમે સરકારશ્રીને, નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ। લાલજીભાઈ ભગત।